संग्रह पहलो पानो 249 तेमा प्रभुश्रीजी कहे छे आगळ कोईक देवुं कर्युं होय तो तमारे आपवुं पड़े के नहीं। आपणे कोई पैसा लाव्या बीजाना तो आपणे आपवा पड़े के नहीं। देवुं कर्युं तो पतावुं पड़े। आगळ कोईक देवुं कर्युं होय तो तमारे आपवुं पड़े के नहीं। लेणुं देवुं आपवुं पड़े छे। कई लई आव्या होय तो ए आपवुं पड़े छे। तेमां जीवने बधुं सुख दुख जेणे जेवुं कर्युं तेने तेवुं फळ मळे छे। तेम आपणे जेवा कर्मों कर्या ते सुखरूप के दुखरूप तेना आपणने फळ भोगवा पड़े छे। नहीं भोगवा पड़े एम नहीं चाले ज नहीं। तीर्थंकरो नहीं पूर्वमां अज्ञान अवस्थाओं कृपाले अमे कर्म बांध्या माटे ए अमारो दोष छे माटे अमारे भोगवा पड़शे। तो पछी ज्ञानीओने नहीं छोड़े तो अज्ञानीने कोण छोड़े। तेमां जीवने बधुं सुख दुख जेणे जेवुं कर्युं तेने तेवुं फळ मळे छे। बाई होय तो बाईने अने भाई होय तो भाईने भोगवुं पड़शे के भाई आपणुं तो आ कुटुंब छे ते आपणुं तो बीजा बधा वेची लो। कुटुंबीओ नथी बनतुं। काल छोकरी कसाई हतो भगवान महावीर स्वामीना समयमां 500 पाड़ा मारतो रोजना। एटले ए मरी गयो એટલે અંત વખતે પછી બીજા એના કુટુંબીઓ કે એનો પુત્ર હતો સુલસ એને કે હવે ભાઈ આ બાપનો ધંધો સંભાળ. પણ એને અભયકુમારનો કોઈ વાર સંગ થઈ ગયેલો એટલે એના સંગે એને તો કે હિંસા એ મહાપાપ છે એટલે કે એવું નહીં કરું. આનું ફળ આપણે ભોગવવું પડે તો કે એવું નહીં કરું. પછી બધા કુટુંબીઓ કે તું નહીં કરે તો આ બાપનો ધંધો કોણ સંભાળે. કે ગમે તેવો આવો પાપનો ધંધો કોઈ બાપનો કરવો જ એવું કંઈ કોઈ લખેલું નથી. અને આ બધું ફળ પછી મારે ભોગવવા પડે તો કે તારે કેમ ભોગવવા પડે. અમે બધા છીએ ને, અમે બધા તને મદદ કરીશું. આના ફળ આવશે ત્યારે અમે બધા વેચી લઈશું. આગલા ભાવમાં અમે બધું મદદ કરીશું. તો કે આગલા ભાવમાં મદદ કરવાનું કે આ ભાવમાં જોઈ લો કેવી મદદ કરે છે. આગલો ભાવ તો કોણે જોયો. એટલે એને એકાંતમાં જોઈને કુહાડાનો ઘા માર્યો પગ ઉપર. મારીને પછી આવ્યો. પછી બધા કુટુંબીઓને કહેવા લાગ્યો કે અરે આ જુઓ આ ચીરાઈ ગયું છે, બહુ જ દુખે છે, સહન થતું નથી, બધા તમે વેચી લો થોડું થોડું. આ મારું દુઃખ બધા વેચી લો. ત્યારે પછી મા બાપ ભાઈ બહેન બધા કહેવા લાગ્યા કે આ કંઈ થોડું લેવાય. આ તો કે તારે ભાગ્યું તારે જ ભોગવવું પડે. અરે તમે કહો છો ને આપણે વેચી લઈશું આગલા ભાવમાં, તમે આ ભાવમાં વેચી લેવા તૈયાર નથી તો આગલા ભાવમાં શું લેવાના હતા. હું માટે જ કહું છું કે આવા પાપનો ધંધો નહીં કરું. આપણે આવી રીતે દુખે છે આપણને તો સામાજિકને નહીં દુખે એને મારવો એ ધંધો કોઈ કાળે નહીં કરો. એમ અહીંયા પ્રભુશ્રી કહે છે કેમ કે આ જીવને બધું સુખ કે દુઃખ જેવું કર્યું તેને તેવું ફળ ભોગવવું પડે છે. કેમ કે દુઃખ દીધા દુઃખ હોત હે સુખ દીધા સુખ હોત. આપ હણે નહીં અવર કો તો આપને હણે ન કોઈ. આપણે કોઈને દુઃખ ના આપીએ તો આપણને કોઈ દુઃખ ના આપે. આપણે બધાનું ભલું ઈચ્છીએ યથાશક્તિ મીઠા વચનથી પણ મનને સંતોષ પમાડીએ કે મનથી પણ બધાની સદભાવના ભાવીએ કે બધા સુખી થાઓ તો આપણને કોઈ દુઃખ ના આવે. પણ મનથી બીજાનું બુરું ચિંતવતા હોઈએ, વચનથી પણ કઠોર વચન વડે બીજાનું મન દુભાવતા હોઈએ કે કાયાથી કોઈને મારતા હોય તે બધાના મન વચન કાયાથી કરેલા કર્મો કરવું કરાવવું કે અનુમોદ નહીં બધાનું ફળ આપણને ભોગવવું પડે છે. કોઈ ક્રિયા વાંજણી નથી, દરેકના ફળ આવે છે. તેમાં જીવને બધું સુખ દુઃખ જેણે જેવું કર્યું હોય તેને તેવું ફળ મળે છે. બાઈ હોય તો બાઈને ને ભાઈ હોય તો ભાઈને ભોગવવું પડશે. હવે શું કરવું છે, તૈયાર થવું છે. હવે શું કરવું છે, શું આ બધી વાતો તો આપણે કરી, તૈયાર થવું છે કે નહીં. હવે કાગડા કૂતરાને નથી કહેવું આટલા સુધી આવ્યા છો, સાંભળવા બેઠા છો તો સાંભળો છો. વાતો કરે છે વેપાર વણજની પણ તે બધા બંધનો છે. પ્રભુ કે તમે આટલા સુધી આ ઊંચી ભૂમિકા મેં પાવ્યા છો,
સત્પુરુષ પાસે આવ્યા છો, ઘણું પુણ્યની હદ થઈ ગઈ છે, માટે આ સાંભળવા મળે છે. અહીંયા બેઠા છો તો આ સત્પુરુષના વચન સાંભળો છો, આત્માને ઉદ્ધારવાની વાણી સાંભળો છો, વાતો કરો છો નહીં. સાંભળવા બેઠા છો તો સાંભળો છો, પણ વાતો કરે છે વેપાર વણજની, પણ તે બધા બંધનો છે. પણ વેપારની વાતો જે કરે તે પ્રભુશ્રીએ તો બધા આત્માને કર્મ બંધનના કારણો છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, સત્સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય? સર્વ સાધનો બંધન રૂપ થયા છે આત્માને અનાદિકાલથી. હવે તો હે ભગવાન મારી પાસે કોઈ ઉપાય રહ્યો નહીં, કેમ કે હું સત સાધન જે આત્મ પ્રાપ્તિના છે એને હજુ સમજ્યો જ નથી, તો મારા કર્મના બંધનો કેવી રીતે જાય? જે સત્સાધન વડે આ કર્મબંધ નાશ પામે, પણ એ સત્સાધનો જ નથી સમજો. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય? જગતમાં પ્રભુશ્રી કહે, જગતમાં બધી દોડા દોડ ને તોફાન છે, કંઈક મરી ગયા બિચારા. આ જગતમાં બધી દોડા દોડ છે ને તોફાન છે. શાના માટે? વેપાર વણજ માટે, અને એમાં સુખ માન્યું છે માટે દોડા દોડ કરે છે. જગતમાં બધી દોડા દોડ અને તોફાન છે. એટલે કહ્યું છે નીતિ વાક્યમાં કે સંતોષામૃત તૃપ્તાનામ યસ સુખમ શાંત ચેતામ કુતસ્ત ધન લુબ્ધાનામ ઇતસ્તતશ ધાવતામ. સંતોષ રૂપી અમૃતને પીને, સંતોષામૃત તૃપ્તાનામ ને જે તૃપ્તિ પામે છે, તૃપ્તાનામ યસ સુખમ જે સુખ છે, શાંત ચેતમાં શાંત ચિત્તવાળોને તે સુખ કુતસ્તતશ ધાવતામ, તે સુખ કુતસ એટલે ક્યાંથી, ઇતસ્તતશ ધાવતામ એટલે અહીંથી દોડતા એવા જે તૃષ્ણા વાળા જીવોને તે સુખ ક્યાંથી, ઇતસ્તતશ ધાવતામ. માટે અહીંયા પ્રભુશ્રીએ જગતમાં બધી દોડા દોડ અને તોફાન છે, કંઈક મરી ગયા બિચારા. માણેકજી શેઠ તમારા જેવા હતા પણ ગયા ને, શેઠ હતા તે જમાના પુનાના, પણ મરી ગયા ને, નહીં ગયા ને, બધું મૂકીને ગયા ને. કંઈક મરી ગયા બિચારા, માણેકજી શેઠ તમારા જેવા હતા પણ ગયા ને. હવે ક્યાંથી લાવે? હવે એમને લાવો જોઈએ, આવે પાછા. હવે ક્યાંથી લાવે? આજે દાવ આવ્યો છે, અવસર આવ્યો છે. આજે દાવ આવ્યો છે. 6 ખંડના ભોગતા ભરતને કહ્યું કે ભરત ચેતાવ્યો ને. 6 ખંડના અધિપતિ હતા, છતાં માણસો રાખેલા કે ભરત ચેત, કાળ ઝપાટા દે, કાળ ઝપાટા દે. કાળ શીઘ્રપણે જઈ રહ્યો છે, એને પણ આત્મજાગૃતિ માટે એવા માણસો રાખેલા. તો કે ચેતાવ્યો ને, એને પણ ચેતાવ્યો ને. પણ આ તો જાણે કેટલાય પૈસાવાળો છે, તેને કંઈ તમાય નહીં. 6 ખંડના અધિપતિ ચક્રવર્તીએ પણ પોતાના આત્માની જાગૃતિ માટે માણસો રાખ્યા ચેતાવવા, પણ આ તો કે જાણે કેટલાય પૈસાવાળો છે, ચક્રવર્તી કરતાંય મોટો, અને તેને કંઈ તમાય નહીં. એને તો કે આત્માની પડી જ નથી, અને તેને તો કંઈ તમાય નહીં. છૈયા છોકરા ખાવા પીવાનું હોય તો સુખીઓ ગણે, પણ તે તો 4 દિવસનું ચાંદરનું એ તો જતું રહેશે. આપણી પાસે ખાવા પીવાનું સામગ્રી હોય, મકાન હોય, દુકાન હોય, હાથી ઘોડા ગાડી કે બધું હોય, તો કે આપણા જેવા સુખી કોણ જગતમાં? ખાવા પીવાનું હોય તો લોકો તેને સુખીઓ ગણે, પણ તે તો 4 દિવસનું ચાંદરનું જતું રહેશે. 4 દિન કી ચાંદની ફિર અંધેરી આएगी. આ તો પુણ્યનું ફળ છે, એ ભોગવાઈ જશે ત્યારે પછી અંધારું. પુણ્ય ગયું કે બસ લક્ષ્મી તો પુણ્યની દાસી છે, પુણ્ય પૂરું થયું કે ક્યાંય થઈ જઈને આપણે કઈ યોનિમાં પડ્યા હોઈએ, અને અહીંયા પ્રાપ્ત કરેલું બધું અહીંયા જ રહે. ખાવા પીવાનું હોય તો લોકો સુખીઓ ગણે, પણ તે તો 4 દિવસનું ચાંદરનું એ તો જતું રહેશે. ખરું દુઃખ શાનું છે? પ્રભુ શ્રી કે ખરું દુઃખ આ સંસારમાં શાનું છે?
તો કે જન્મ જરા મરણનું વારંવાર જન્મવું, વારંવાર વૃદ્ધાવસ્થાને પામવું, વારંવાર મરણને શરણ થવું એ મોટામાં મોટા દુઃખ છે. જન્મ જરા ને મરણનું તે કોઈને નથી એમ છે? કોઈ એવો જીવ છે આ સંસારમાં કે જેને જન્મવું ન પડે, મરવું ન પડે, વૃદ્ધાવસ્થા ન આવે? કોઈને એમ છે કે જન્મ જરા મરણ ન કરવા પડે? એ બાબતનો વિચાર કરવો કે આ બહુ દુઃખ છે. કે એનો વિચાર કરવો જોઈએ કે આ જન્મ જરાના મરણ દુઃખના ઓછા છે. એ બાબતનો વિચાર કરવો કે આ બહુ દુઃખ છે. અહો દુઃખો સંસારો, અહો આશ્ચર્ય કે આ આખો સંસાર દુઃખથી જ ભરેલો છે. અહો દુઃખો સંસારો એમ કહ્યું છે તે ચમત્કારિક છે. ભૂલ્યો ત્યાંથી ફેરગણ, ભલે ભૂલી ગયો કે પણ હવે તો જાગ્યો તો હવે તો હમેથી જાગ, હવે તો કરવામાં. ભૂલ્યો ત્યાંથી ફેરગણ. ઋષભદેવના પુત્રો જન્મના મરણથી ત્રાસ પામી ગયા. ઋષભદેવ ભગવાનના 100 પુત્રો હતા. બધા 98 તો ભગવાન પાસે એ ચક્રવર્તી ભરત મહારાજની ફરિયાદ કરવા ગયા કે જુઓ કે આપે તો ભગવાન બધું વહેંચી આપેલું અને આ ભરત મહારાજે અમારો પણ આણ મતાર મનાવો મથે છે. અમે અમારે ભરત મહારાજે અમારે શું લેવા દેવા? આપે વહેંચી આપ્યું, અમે કંઈ એમની પાસે માગતા નથી, અમારા ઉપર રાજી કરવા કેમ આવે? ત્યારે ભગવાન ઋષભદેવ કહે કે આ બધું મૂકી દો. આ મોહ માયા માન આ લોભ આ જ દુઃખનું મૂળ છે. ભરતને રાજ્યનો લોભ છે કે એની અધિકાર એના ચક્રવર્તીપણાને કરતા હોય, જે કરતા હોય તે. તમે આ બધો ક્લેશ દ્વેષ એના પ્રત્યે બધું મૂકી દો. આ સંસારનું સ્વરૂપ જ છે. આ તો એક નહીં તો બીજું ઊભું થશે. બધું મૂકી દો, કાંઈ એમાં રહેવા જેવું જ નથી. એવા પ્રકારનો કોઈ બી એવો અદ્ભુત ઉપદેશ આપ્યો કે બધાએ મૂકી દીધું. એમાં જન્મ મરણના બહુ ત્રાસ છે એમ સમજાવ્યું. એટલે ઋષભદેવના પુત્રો જન્મ જરા મરણથી ત્રાસી ગયા. કારભારીને રાજ્ય સોંપી ચાલ્યા ગયા. કારભારીને રાજ્ય સોંપ્યું, કેમ કે પુત્રને કોણ આપે? એ બિચારો એમાં ફસાઈ જાય તો, અને કોઈને પુત્ર નહીં હશે. કારભારીને રાજ્ય સોંપી ચાલ્યા ગયા અને તે 98 જણ કેવળ જ્ઞાન પામ્યા. જન્મ સફળ કરી દીધો, મનુષ્ય ભાવ દુર્લભ. અને તે 98 જણ કેવળ જ્ઞાન પામ્યા. કઈ જડને કહેવાનું છે? પ્રભુશ્રી કે કોઈ જડ હોય તો એ સાંભળે અમે આ કહેલી વાત. કઈ જડને કહેવાનું છે? ભરતને કહ્યું કે ચેત, એમ ચેતવાનું છે. આ વાત લક્ષમાં લેતો નથી એટલે કહેવાની મતલબ કે હવે આ વાત લક્ષમાં લો. આ વાત જીવ કે લક્ષમાં લેતો નથી એટલે પ્રભુશ્રી કે કહેવાની મતલબ આ છે કે તમે હવે આ વાત લક્ષમાં લો અને તમારા આત્માનું કલ્યાણ કરી લો, કેમ કે અવસર બેર નહીં આવે. હવે કૃપાળદેવના વચનો પ્રભુશ્રી બોલે છે. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળો સર્વથા અસમર્થ. હે પરમ કૃપાળુ પરમાત્મા, આ જન્મજરા મરણ આદિમાં રોગ શોક ચિંતા બધું આવી ગયું. આદિ વ્યાધિ ઉપાધિ બધું આવી ગયું. જન્મ જરા મરણ આદિ સર્વ દુઃખોનો પાછો કેવો નાશ? આત્યંતિક એટલે સંપૂર્ણપણે સર્વકાલને માટે મારા જન્મ જરા મરણ આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થઈ જાય એવો વીતરાગ પુરુષોનો મૂળ માર્ગ. ભગવાન અનાદિ તીર્થંકરો જે કહ્યો એવો મૂળ સનાતન જૈન માર્ગ, વીતરાગ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. હે કૃપાળુ દેવ, આપે અનંત કૃપા કરી મને આવો અદ્ભુત માર્ગ આપ્યો. અનંત દુઃખ નાશ કરવાનો, આત્યંતિક ક્ષય કરવાનો એવો માર્ગ આપે આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા સર્વથા સમર્થ. આવો જે અનંત દુઃખથી છોડાવીને અનંત સુખમાં હું સર્વકાલને માટે રહું એવો આપે જે માર્ગ બતાવ્યો તેનો ઉપકાર હું કોઈ કાળે નહીં વાળી શકું. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા, એનો
બદલો આપવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ એટલે શ્રીમાન આત્મલક્ષ્મી યુગ ભગવાન, વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો. હું આપને આપું તો આપણે તો કંઈ જોઈતું નથી, આપને બધું મૂકીને આપ તો ચાલ્યા ગયા. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો, જેથી હું મારા મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણાર વિંદમાં નમસ્કાર કરું છું. બીજું આપને શું આપી શકું? આપના ચરણાર વિંદમાં મારા નમસ્કાર, મારું આપના ચરણ કમલ અને મારું શ્રેષ્ઠ અંગ કહેવાય એવું મસ્તક આપના ચરણમાં મૂકું છું. મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણાર વિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ, વળી આપના પાસે આટલું માંગુ છું ભગવાન કે આખા જીવું ત્યાં સુધી ભવો ભાવ આપની પરમ ભક્તિ, પરમ એટલે ઉત્કૃષ્ટ, આપના સિવાય મને બીજા કોઈ પ્રત્યે વિશેષ પ્રેમ ન હો. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના, વીતરાગ પુરુષના મૂળ ધર્મ, જે મૂળ આત્મધર્મ આપણે આપે ઉપદેશ્યો, એ વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના, એ આત્મધર્મની જ આરાધના મારા હૃદયને વિશે, મારા હૃદયમાં ક્યાં સુધી રહો? ભવ પર્યંત, જ્યાં સુધી આ ભવમાં છું, આ દેહમાં, ત્યાં સુધી અખંડપણે આપના પ્રત્યે મારા હૃદયમાં અખંડ એવી આત્મભાવના જાગ્રત રહો, એટલું માગું છું. તે સફળ થા. બીજું કાંઈ નહીં જોઈએ, પૈસો સુખ સમૃદ્ધિ કાંઈ નહીં જોઈએ. મને તો આપના ચરણની સેવા જોઈએ, ચરણમાં વાસ જોઈએ અને આપની ભક્તિમાં તન્મય રહું અને અખંડ એવી ભક્તિ મારા હૃદયમાં જાગ્રત રહો, એટલું માગું છું. તે સફળ થાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રભુશ્રી કહે આ વાત મુખે રાખજો, આ અનુસરણ ભવો ભવ રે, આ વાત મુખે રાખજો, આ વાત ગળી જજો, આ વાત ઉઘાડી ન કરશો, કોઈને કહેશો નહીં. ચિંતામણીની પેઠે ધ્યાનમાં રાખજો. એ પરમ કૃપાળુ દેવ જ્ઞાનીએ ભાળ્યો, જુએ છે તો કે હા, જ્ઞાની એની સાથે વાતો કરે છે. કે આ વાત ગળી લેજો, એટલે કે અંદરમાં ઉતારી લેજો. એ સત્પુરુષનો દ્રઢ આશ્રય કરજો અને એનું શરણ મરણ પર્યંત છોડશો માં. અને આ કોઈને કહેવાની વાત નથી, પણ તમારા હૃદયમાં દ્રઢ શ્રદ્ધા કરજો, કેમ કે ચિંતામણી છે આ સત્પુરુષનું શરણ, એ તમને મોક્ષ આપશે. ચિંતામણી રત્ન મોક્ષ નહીં આપે, એ તો ભૌતિક પદાર્થ આપે, સંસારિક. એને કહ્યું મને મોક્ષ આપતો ચિંતામણી રત્ન મોક્ષ ના આપે. જ્યારે જ્ઞાની પુરુષો તો મોક્ષ આપી દે. ત્યારે પછી એ ચિંતામણી કરતો તો કેટલું અમૂલ્ય તત્વ છે, અમૂલ્ય વસ્તુ છે. ચિંતામણીની પેઠે ધ્યાનમાં રાખજો કે સત્પુરુષનું મહાત્મ્ય ભૂલશો માં. એ પરમ કૃપાળુ દેવ જ્ઞાનીએ ભાળ્યો એ આત્મા, એ જ્ઞાની અને જુએ છે આત્માને, તો કે હા, જ્ઞાની એની સાથે વાતો, જ્ઞાની સત્પુરુષ સાથે વાતો કરે એવા જળની નથી. અહીં આગળ એટલા આત્મા હોય, અહીં આગળ જેટલા આત્મા હોય તેટલા સાંભળો. કહેવાનું કોને? આત્માને. કે કોને કહેવું? તો કે આત્માને. આ કહીએ છે તે આત્માને કહીએ છે, જડને નહીં. મારે તેની તળવાર, એ જ કર્તવ્ય છે. માધ્ય તળવાર લઈને જજુમે એ જીતે. પછી મારાથી તો કેમ થાય? માય કાંગલો થઈને બેસી રહે એ હારી જાય અને મારી નાખે ને, પણ જે પુરુષાર્થ કરે તે જીતી જાય. મારે તેની તરવાર, એ જ કર્તવ્ય છે. પરમ કૃપાળુ દેવ જેવી તેવી વાત છે. આશ્ચર્ય વિરામ. પરમ કૃપાળુ દેવ જેવી તેવી વાત છે, પણ આપણને એનું મોઢું મહાત્મ્ય સમજાયું નથી. ઘણા મોઢે બોલે છે એ શાનો પરમ કૃપાળુ દેવ. ઘણા અજ્ઞાની બિચારા જીવો એમ કે શાનો પરમ કૃપાળુ દેવ, પણ પ્રભુશ્રી કહે પણ એની જે દયા વર્તે છે તે તો અજબ ગજબ છે. પરમ કૃપા જેણે કરી
એવા પરમ કૃપાળુ દેવની જે અનંતી દયા છે એ તો કોઈ વિરલા સમજી શકે. એ અજબ ગજબ છે. પૈસાથી, સોનાથી, રૂપાથી, મહેલથી કામ થશે નહીં. પૈસા ગમે એટલા હોય પણ મોક્ષ આપે? સોનું ગમે એટલું ઢગલા ભરેલું હોય કે રૂપા એટલે ચાંદી હોય કે મોટા મહેલ હોય, એ કઈ મોક્ષ આપે? પરમ કૃપાળુ દેવની અનંતી દયા છે તે અજબ ગજબ છે. પૈસાથી, સોનાથી, રૂપાથી, મહેલથી કામ થશે નહીં. ઘણા ભવ પૈસા મળ્યા પણ અનંતા ભવ કરવા પડ્યા. નરકમાં જઈને આવ્યો, જન્મ જરા મરણ કર્યા તે ભોગવતો આવ્યો. પૈસા અનંત ભવમાં મળ્યા પણ મોક્ષ થયો નહીં, અને એમાં મમતા મૂર્છા કરીને નરકમાં જઈને પડ્યો. ત્યાંથી જઈને પાછો બહાર નીકળ્યો. ઘણા ભવ પૈસા મળ્યા પણ અનંતા ભવ કરવા પડ્યા. તેમાં મૂર્છાના કારણે નરકમાં ગયો, ત્યાંથી પાછો આવ્યો. આવા જન્મ જરા મરણ કર્યા તે ભોગવતો આવ્યો છે. જીવ કહો કે ચેતન કહો, એને આ વાત છે. કોને કહેવું છે? જીવને કહેવું છે. તમારે આત્મા, તમારા આત્માને આ વાત કરવી છે. જીવ કહો, ચેતન કહો, એને આ વાત છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ વાત લક્ષમાં નથી. પ્રભુશ્રી કહે હું કોણ છું, હું આત્મા છું કે દેહ છું, ક્યાંથી થયો, ક્યાંથી આવ્યો આ મનુષ્ય ભાવમાં, એવું કયું પુણ્ય કર્યું હશે કે હું ગરીબે નહીં થયો, કે હાથી ઘોડા નહીં થયો ને આ મનુષ્ય થયો? કયા કારણે? હું કોણ છું, ક્યાંથી થયો અને શું સ્વરૂપ છે મારું ખરું સ્વરૂપ શું? આ મળમૂત્રની હાડકા ચામડાનો બનેલો આ દેહ તે હું, કે અનંત જ્ઞાન દર્શન સુખમય એવો દિવ્ય દ્રષ્ટા એવો આત્મા હું છું? કોણ છું? શું સ્વરૂપ છે મારું ખરું? પણ એ વાત લક્ષમાં નથી. કેટલી ભૂલ છે આ! જેવી તેવી વાત નથી આ, કે કેટલી મોટી ભૂલ કે પોતે જે સ્વરૂપ છે એનું ભાન નથી અને જે સ્વરૂપ નથી તે સ્વરૂપ માને છે. પોતે મળમૂત્રની ખાણ છે પણ માની બેઠો શરીરને પોતાનું સ્વરૂપ. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે, કૃપાલનું વાક્ય, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, અમૂલ્ય તત્વ વિચાર, અમૂલ્ય જેનું મૂલ્યાંકન નહીં થઈ શકે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આ વાત લક્ષમાં નથી. પ્રભુશ્રી કે આ વાત જીવને લક્ષમાં જ આવતી નથી કે હું કોણ છું અને અહીંયા આવ્યો ક્યાંથી અને હવે અહીંયાથી ક્યાં જવાનો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું અને મારું ખરું સ્વરૂપ શું છે. આ જે દેહમાં છું એ દેહ મારું સ્વરૂપ છે. ખરું એટલે વાસ્તવિક, કે હું જ્ઞાનીઓ કહે છે તેમ જ્ઞાન દર્શન મેં આત્મા છું, જાણવું દેખવું એ મારો ધર્મ છે. કોણ છું? પ્રભુશ્રી કે એનો વિચાર નથી થયો. આ વાત લક્ષમાં નથી. કેટલી ભૂલ છે આ! જેવી તેવી વાત નથી. કેટલી ભૂલ છે! પોતાની જાતને જ ઓળખતો નથી અને દુર્ગંધમય એવા સપ્ત ધાતુમય શરીરને જ જીવ પોતાનું સ્વરૂપ માને છે. આ જેવી તેવી વાત નથી. આટલો અવસર આવ્યો છે માટે આ વાત કહેવાય છે. આ અવસર આવ્યો ત્યારે આ વાત કહેવાય છે ને તમે સાંભળો છો. આ અવસર આવ્યો છે માટે વાત કહેવાય છે. આ કઈ જેવો તેવો અવસર છે? કોઈ ભિખારીને ખાવું મળી આવે તો રાજી થાય, તેમાં દેખાવ છે આવું બની આવ્યું છે. જુઓ ને, બેઠા છે બધાય, નિંદા નથી કરવી, ટક ટક સાંભળે છે. આ તો દીકરાની, બાઈની, મુકામની ફિકર, ધન નથી એની ચિંતા. જગત આખું આશામાં છે. ભીખ ભીખ અને ભીખ, તૃષ્ણા છે તૃષ્ણા, મટી નથી કલ્પનાનો કોથળો ભરી બેઠો. ઈચ્છા જ કર્યા કરે છે. પ્રભુશ્રી કહે છે કે આવો અવસર આવ્યો ત્યારે બે વાત કહેવાય છે. પણ આ જીવ તો કેવો છે?
ભિખારીને ખાવું મળે તો જેમ રાજી થાય, તેમ આ બધું બની આવ્યું, પણ જુઓ ને બેઠા છે બધા, નિંદા નથી કરી, ટકટક સાંભળે છે, અમે કહીએ છીએ, પણ અંદરમાં તો શું છે? આ તો દીકરાની, બાઈની, મુકામની ફિકર કરે છે. ધન નથી તેની ચિંતા. ત્યાં બેઠો છે, ટકટક સાંભળે છે, પણ કે જે ફિકર કોની છે? આત્માની નહીં. કે ફિકર તો દીકરાની, બાઈની, સ્ત્રીની, મુકામની કે ધનની, એની ચિંતા છે. એને જગત આખું આશામાં છે. આ અજ્ઞાની જીવ આપણા જેવા સંસારમાં બધા જીવો બે કારણને લઈને જીવે છે. એક તો કાં તો આશાથી જીવે અને કાં જ્ઞાનથી જીવે. અજ્ઞાની જીવો આશાથી જીવે કે મને સુખ મળશે, ખાવામાં મળશે, જોવામાં, સુખવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં મને સુખ મળશે, એમ જીવે. પણ નાની જ્ઞાનથી જીવે છે. કેમ કે આ તો બધા સુખરૂપ છે જ નહીં, એના પ્રત્યે તો આશા એમની નીકળી ગઈ છે. એટલે કે છે કે આ સંસારી જીવો આખું જગત આશામાં છે. આખું જગત આશામાં છે. ભીખ, ભીખ ને ભીખ એને તો જોઈએ જ છે. ભિખારી હોય તે માંગે, તેમાં સંસારી જીવને કંઈ ને કંઈ જોઈએ જ છે. જેટલું મળે એટલું ઓછું લાગે છે. એટલે પ્રભુશ્રી કે ભીખ, ભીખ અને ભીખ. તૃષ્ણા છે, તૃષ્ણા હજુ મટી નથી. માગે તે ભિખારી. જે વધારે મેળવવાની ઈચ્છા તેને જ્ઞાનીઓ ભિખારી કહે છે. તૃષ્ણા મટી નથી. કલ્પનાનો કોથળો ભરી બેઠો. કલ્પનાનો કોથળો ભરી બેઠો ઈચ્છા જ કર્યા કરે છે કે આ મેળવીશ એટલું બધું મને મળશે એટલે બધું સુખી થઈશ. વિશેષ મેળવવાની તૃષ્ણામાં જે મળ્યું હોય તેનું પણ સુખ જાય છે. કૃપાલુ કે કલ્પનાનો કોથળો ભરી બેઠો ઈચ્છા જ કર્યા કરે છે. આ એના ધંધા. કે એના ધંધા શું? કલ્પનાઓ કર્યા કરવાની કે આ પ્રમાણે પછી હું પ્રાપ્ત કરીશ, પછી બંગલો બાંધીશ, બડી ગાડી લાવીશ, પછી આમ વ્યવહાર લગ્નમાં ખર્ચીશ, મોટો થઈશ. કંઈ ના કંઈ આવા 17 અંદર લફડા વિચારના વિકલ્પો ચાલતા જ હોય છે. કલ્પનાનો કોથળો ભરી બેઠો ઈચ્છા જ કર્યા કરે છે. આ એના ધંધા છે. કલ્પના, વિકલ્પ, માન, મોટાઈની ઈચ્છા. કલ્પના કર્યા કરે, વિકલ્પ કર્યા કરે, માન મોટાઈની ઈચ્છા. મનથી ક્રોધ પણ આવી જાય. મોટો ખરો ને એટલે કંઈ અપમાન થાય તો ક્રોધ પણ આવી જાય. માન મોટાઈની ઈચ્છા, મનથી ક્રોધ પણ આવી જાય. પણ આપણું શું ધિક્કાર પડ્યો. નાનીને જુદું કેવું છે, પણ નાનીઓ કે તારું છે શું, તું માની બેઠો. આપણું છે શું ધિક્કાર પડ્યો. તને ધિક્કાર છે કે પરપદાર્થને તું તારું માની બેઠો. ભાવ ચોરી છે. કેમ કે પરપદાર્થનો પોતાના નથી, છતાં પોતે માની બેઠો ભાવથી મારા. ત્યારે જ્ઞાનીઓ કે આ ચોર છે, પ્રગટ ચોર. ભાવ ચોરી એને કહી છે. ભાવથી પોતાનું માન્યું માટે પરને પોતાનું માન્યું, પારકું. ધિક્કાર પડ્યો. નાનીને જુદું કેવું છે. નાટક, સિનેમા વગેરે જોવાની રમૂજ છે એમ કરીને જોવા જાય, તેમાં તારા અવતારને ધિક્કાર પડ્યો. પ્રભુ શ્રી કે નાટક, સિનેમા વગેરે જોવાની રમૂજ છે, એમાં આનંદ આવે એમ કરીને જોવા જાય. આજે તો જોવા જવાની જરૂર નહીં, ઘરમાં આવી ગયા સિનેમા. નાટક, સિનેમા રોજ જુઓ 24 કલાક. આવી ભયંકર સ્થિતિ જેને સંસાર સુખ માને છે, જ્ઞાનીઓ એને પરમ દુઃખરૂપ માને છે અને તૃષ્ણાનું પ્રબળ નિમિત્ત માને છે. રાગ દ્વેષના પ્રબળ કારણો કે છે. ઘરમાં બેઠો બેઠો જોયા કરે અને રાગ દ્વેષ કર્યા જ કરે. હાથમાં શું આવે? કાંઈ નહીં. તેમાં બંગલા, મોટર ગાડી જોઈએ તો મારે આ ક્યારે થશે? જોયા કરો, દુઃખી થયા કરો. થવું ના થવું તો પ્રારબ્ધને આધીન છે. અથવા રાગના દ્રશ્યો જોઈએ તો રાગ થાય. મોહ કર્મ બાંધે, મોહની કર્મ વધારે, બીજું શું મળે એને? એટલે પ્રભુશ્રી કહે છે નાટક, સિનેમા વગેરે જોવાની રમૂજ છે એમ કરીને જોવા જાય, તેમાં તારા અવતારને ધિક્કાર પડ્યો. આ તારા મનુષ્ય અવતારને ધિક્કાર છે. તને આ પુણ્ય જે આંખ આપી તેના માટે આપી છે? આવા મોહ વધારવા માટે?
તેમાં તારા અવતારને ધિક્કાર પડ્યો, કાલે ગરડો થઈ જઈશ, કાલે ગરડો થઈ જઈશ, કોઈ વચન સાંભળશે નહીં. આજે કે છે અભિમાનમાં ફરે છે, કાલે ગરડો થશે, ખાટલામાં પડ્યો રહેશે, ઘરના છોકરાય નહીં બોલાવે. એ સમય ગયો પછી દુઃખી થઈશ, પડ્યો. કાલે ગરડો થઈ જઈશ, કોઈ વચન સાંભળશે નહીં, કોઈ તારી વાતે નહીં સાંભળે, કોઈ વચન સાંભળશે નહીં. ભૂંડું મોહે કરી નાખ્યું છે. આ મારા કરીને આ જીવે આખો મનુષ્ય ભાવ એના માટે ગાળી નાખ્યો, કુટુંબ ધનાદિ માટે. ભૂંડું આ મોહે કરી નાખ્યું છે. બધાય ઉપર મોહ, બધાય ઉપર મોહ. પ્રભુશ્રી બધું ખુલ્લું કહે છે કે જેથી જીવને ભાન આવે. બધાય ઉપર મોહ. કોના ઉપર મોહ? તો કે મહેલ, પોતાનું ઘર બાંધ્યું હોય તેના ઉપર. કેમ કે જીવને મોટામાં મોટી એક ઈચ્છા એવી રહે છે કે મારું મકાન બહુ સુંદર રહે, બંગલો બન્યો જાય તો જીવનું સુખે જીવી શકું. એની જરૂરિયાત તો શું છે? એક તો પહેલું ભોજન, અને પછી રહેઠાણ, કપડાં. ભોજન પછી કપડાં, અને પછી રહેવાનું સ્થાન. એ સારામાં સારા જેટલા પૈસા હોય એટલા આમાં નાખીને બનાવે છે. અને પછી લોકોને બતાવવાનો ભાવ થાય કે મારો બંગલો કેવો છે. પ્રવેશિકામાં બ્રહ્મચારી લખ્યું છે, મારો બંગલો કેવો છે. પછી ટાટા, જમશેદજી ટાટા કે કયા ટાટા હતા, હા, એને કૃપાળદેવને પણ લઈ ગયા. એમનું નામાંકિત થયા, પ્રસિદ્ધિ પામ્યા જગતમાં શતાવધાનના કારણે. એટલે પારસી ટાટા પણ કૃપાળદેવને પોતાનો બંગલો દેખાવા લઈ ગયા, બતાવવા. કેમ કે એમને કોઈ પુત્ર નહોતો, સંતાન નહોતું, તો પણ પૈસો ઘણો. એટલે શું કરે? પેરિસ, લંડન, ફ્રાન્સ, ઇટલી, બધાથી સારામાં સારી જે કહેવાતી વસ્તુ અમેરિકા, જ્યાંથી બધું લાવે અને ત્યાં ગોઠવે. પછી સુંદર શણગાર કરે અને બીજાને બોલાવે. એ આવીને બતાવે કે જુઓ અમે આ પેરિસથી લાવ્યા, લંડનથી લાવ્યા, અમેરિકાથી. ત્યારે બીજા કે આહા શું વાત છે, શું કેટલું સરસ છે. એટલે પછી એને ઠંડક વળે કે હા, મેં આટલું બધું આ કર્યું, લોકો એને વખાણે એટલે એને આનંદ થાય. તેવી રીતે જાણે આ શ્રીમદજી પણ વખાણશે. એટલે કૃપાળદેવને બતાવવા લઈ ગયા. કૃપાળદેવ તો પરમ વૈરાગી પુરુષ છે, જ્ઞાની છે, કે આ જીવ મોહમાં પડ્યો છે, આ બતાવવાથી રાજી થઈ, મોહ વધારે છે, એમાં શું એનું? આ હમણાં કાલે મરી જશે ત્યારે બધું અહીંયા જ રહેવાનું છે. એટલે કૃપાળદેવ તો એક જ શબ્દ કહ્યો બધું જોઈને. એ તો જાણે હમણાં કહેશે કે હા શું તમે હદ કરી દીધી, ક્યાંય નથી આવું. તેટલામાં તો કૃપાળદેવ એક જ શબ્દ, જેના આત્મા જાગૃત છે, એને બોલી ઉઠ્યા કે આ કોણ ભોગવશે? આ કોણ ભોગવશે? તમે આ બધું તમે દેખાડીને રાજી થાઓ, અને ઉપાધિ ભોગવો છો, પૈસાની લેમેલની, આ બધું ભોગવશે કોણ? એટલે એને પિંચ થઈ ગયું, એકદમ અસર થઈ ગઈ. નાનીના આત્માને સ્પર્શીને નીકળેલી વાણી એને સોંસરી ઉતરી ગઈ, અને વિચારમાં પડી ગયો કે વાત તો બિલકુલ સાચી છે. મેં આટલું બધું આ ભેગું કર્યું, અને આ ભોગવશે કોણ? મારું કોઈ સંતાન તો છે નહીં, અને હું હવે ગરડો થયો 5-15 વર્ષનો મરી જઈશ. એ અસર એવી જબરદસ્ત થઈ કે એમને બધી પોતાની કરોડોની મિલકત દાનમાં આપી દીધી, ટ્રસ્ટ બનાવી દીધું, અને બધા જીવોનું કલ્યાણ અર્થે એનો સદુપયોગ કરી લીધો. એમ અહીંયા પ્રભુશ્રી કહે છે કે આ જીવને મોહ, બધાય ઉપર મોહ, બધાય ઉપર મોહ. મહેલ, ઘરેણું, સોનાના દાગીના, હીરા, માણેક, મોતીના બનાવે, અને પછી લગ્નમાં બતાવે કે જુઓ, પહેરીને આવે કે મારી પાસે કેટલું બધું છે. મહેલ, ઘરેણું, બાયડી, બાયડી એટલે પોતાની સ્ત્રી પર મોહ. પ્રભુશ્રી કે બધાય ઉપર મોહ. મહેલ, ઘરેણું, બાયડી, છોકરા ભાડે, કે મોહ, મોને મોહ જ. કે પોતાના છોકરા, આ મારા છોકરા કેવા, જુઓ ને કેટલા હોશિયાર. ભલે મૂર્ખ હોય અડધો તોય, અને બાપને તો હોશિયાર જ લાગે. કેમ કે ગમે એટલું કુબડું છોકરું હોય તો એને માને વાલું લાગે. બધાય ઉપર મોહ. મહેલ, ઘરેણું, બાયડી, છોકરા ભાડે, કે મોહ, મોને મોહ જ. આ બધું મેલવાનું કરે, પણ એ બધું તો ધૂળ ધાણી ને રાખ પાણી. આ બધું મેલવું જોઈએ. પ્રભુ કે બધું ધૂળ ધાણી ને રાખ પાણી. એક દિવસે આ બધું માટીમાં ભળી જવાનું છે. સોના, હીરા, માણેક, મોતી, પથરા છે,
કે આ માટીથી બનેલું આ મકાન પણ નાશ પામી જશે, બૈરી કે આ છોકરા બળીને રાખ થઈ જશે, એ લાકડામાં એ જવાના, એમાં શું મોહે છે? એ બધું મેલવાનું, કેમ કે બધું ધૂળ ધાણીને રાખ પાણી, રાખ થવાની છે એક દિવસે. આવી ભાવનાઓ કરી અનર્થ કરી નાખ્યો. ભાવથી આ જીવે બહારનું રૂપ જોઈ પૂતગલનું મારું મારું કરીને અનર્થ કરી નાખ્યો, આત્માની ઘાત કરી નાખી. ક્ષણ ક્ષણ આ ભયંકર ભાવ મરણ છે. આવી ભાવનાઓ કરી અનર્થ કરી નાખ્યો. જે વસ્તુ ખરેખરી છે, જેની વાત કરવાની છે તે નહીં, કે જે વસ્તુ ખરેખરી પોતાની છે, પોતાનો આત્મા છે, અનંત ગુણનું ધામ છે, એની તો કે વાત કરવાની તે તો છે નહીં. જે વસ્તુ ખરેખરી છે, જેની વાત કરવાની છે તે નહીં. વખાણ વ્યાખ્યાન સાંભળે પણ માનાર્થે, વ્યાખ્યાન કરે કરનાર પણ જો અભિમાન કરે તો એ અભિમાનમાં મરી જાય. અને અહીંયા સાંભળવાની વાત કે છે કે મોટા માણસોએ વ્યાખ્યાન સાંભળે તે માનાર્થે. વખાણ એટલે એક અંશમાં વ્યાખ્યાન સાંભળે માનાર્થે. સૌ માનના ભૂખ્યા, સૌ માનના ભૂખ્યા. શેઠ તમે છો કે આગળ બેસો, મોટા ખરા ને, એટલે આગળ બેસે, વાતો ચીતો કરે. કે સૌ માનના ભૂખ્યા. વ્યાખ્યાનમાં આવે ત્યાંય મોટાઈ જોઈએ, ત્યાં જો કે આગળ નહીં બોલાવે તો અંદર બળવા લાગે કે ત્યાં આ લોકો કંઈ સમજતા જ નથી, અમારા જેવા આવ્યા અને કોઈ પૂછતા જ નથી. વખાણ વ્યાખ્યાન સાંભળે માનાર્થે, સૌ માનના ભૂખ્યા. શેઠ તમે છો કે આગળ બેસો, મોટા ખરા ને, એટલે આગળ બેસે અને ત્યાં વાતો ચીતો કરે. મોટા માણસ એટલે ત્યાંય વાતો ચીતો કરે. આ માને જ ભૂંડું કરી નાખ્યું છે. આ માને જ ભૂંડું કરી નાખ્યું છે, નહીં તો મોક્ષ અહીં જ છે. કૃપાલ કે માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માનાદિ શત્રુ મહા નિજ છંદે ન મરાય, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ થઈ જાય. નાની પુરુષો ત્યાં વાતો ચીતો કર્યા, માને જ ભૂંડું કરી નાખ્યું છે, નહીં તો મોક્ષ અહીં છે. નાની પુરુષોએ બહુ વાતો કરી છે. નાની પુરુષોએ આવી બધી ખુલ્લી વાતો કરી છે. અમે બહુ વાતો કરેલી, નાની હાથ આવી ગયેલા. અમે બધું કે આવું જ કરતા. આ મોટા માણસ છે, પૈસાદાર છે, એવું બધું જેમ આજે પણ મોટા માણસો એની સાથે સાધુઓને બધા ચર્ચાઓ ચાલે. નાનાની તો ત્યાં પહોંચે જ ના હોય. મોટા કહેવાતો હોય તે નાનો ત્યાં જઈ જ ન શકે. એમ અમે બધું આવું કરેલું, પણ જ્ઞાની હાથ આવી ગયેલા. 8-9 જણા અમે સાધુ હતા. નાના મોટા બધા સરખા ન હોય, પણ આ જગતમાં ચેતવાનું શું છે કોઈને ખબર છે? શું છે? ડાયા છો કહો ને. આ બધી વાતો કરીને પ્રભુશ્રી કહે છે કે હવે આપણે જગતમાં ચેતવાનું શું છે, હવે કરવાનું શું છે, કોઈને ખબર છે? પ્રશ્ન વિરામ. શું છે? પ્રશ્ન વિરામ. ડાયા છો કહો ને. તમે બધા આગળ પડતા થઈને બેઠા છો, ચર્ચાઓ કરો છો, તો હવે ડાયા છો કહો ને. ત્યારે પહેલો મુખ શું કહે? એક સમ્યક દર્શન કરી લેવું, એક સંકિત કરવા જેવું છે. ત્યારે પ્રભુશ્રી કહે ઠીક, એની કોણ ના પાડી શકે? કોઈ ના પાડશે જ્ઞાની કે સંકિત નહીં કરવું? ઠીક એ એની કોણ ના પાડી શકે? જીવને કરવાનું એ જ છે, એ જ કરવાનું છે. બીજું છે શું? સાચું છે, સાચાને ખોટું કેમ કહેવું? કરવાનું એ જ છે. એના અત્યારે બહુ ભેદ પડ્યા છે, ઘરના સંકિત થઈ ગયા છે. એના અત્યારે બહુ ભેદ પડ્યા છે. આ મેં માન્યું એ ખરું, આ નહીં. એટલે કે દિગંબરને પૂછો તો અમે જે માનીએ છીએ એ જ સત્ય. શ્વેતાંબરીઓ મિથ્યાત્વી બધા. શ્વેતાંબરને પૂછ્યો કે આ દિગંબરો બધા મિથ્યાત્વી, પેલાને મિથ્યાત્વી કે પેલાને મિથ્યા. આમ ઘરના સંકિત થઈ ગયા છે. આ મેં માન્યું એ ખરું, આ નહીં. આ માન્યું એ ખરું.
ઠાર ઠાર સૌ માની બેઠા એવું થઈ ગયું છે. એની ખોજમાં કોઈ વિરળા સાચું સમ્યક દર્શન જ્ઞાનીઓ કોને કહ્યું? એની ખોજમાં તો કોઈ વિરલા પુરુષ છે, મધ્યસ્થી. એની ખોજમાં કોઈ વિરલા તો કેમ હશે એ? ત્યારે મુમુક્ષુ કહે, ઘરનું સંકિત કરવાનું નથી, ભગવાનનું હોય તે જ કામનું છે. લોકો માને પણ અનુભવ નહીં, એટલે નામ સંકિત, ભાવ સંકિત નથી. મુમુક્ષુ કે લોકો માની બેઠા એ તો નામનું સંકિત, ભાવ સંકિત નહીં, સંકિત એમ નથી. ત્યારે પ્રભુશ્રી કહે, એ સુગમ છે, હમણો આમ દુર્ગમ કહ્યું અને આમ કેમ કે સુગમ છે? જ્ઞાનીના વચન કાઢી કેમ નખાય? સમજે તો સહજ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. સ્વચ્છંદે તો અનંત કાળે પ્રાપ્તિ નહીં થાય. અને જ્ઞાનીનો આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં જો કેવળ જ્ઞાન પામી શકે તો સંકિત કેમ ન પામી શકે? આનાથી મુનિએ શ્રેણિક મહારાજને એક જ બેઠકમાં સંકિત આપી દીધું, શ્રદ્ધા કરાવી દીધી તત્વોની. એ સુગમ છે, હમણાં આમ દુર્ગમ કહ્યું અને આમ કેમ છે કે સુગમ છે? સુગમ કેવી રીતે છે? જ્ઞાનીના વચન કાઢી કેમ નખાય? તમારી પાસે લાખો રૂપિયા હોય તો એ સંકિત મળશે? લાખો રૂપિયા આપી દેવા સંકિત મળશે? તમારી પાસે લાખો રૂપિયા હોય તો એ સંકિત મળશે? ભાવ અને પરિણામથી મળશે. તમારા જો ભાવ પરિણામ જો ઉત્તમ છે તો જરૂર તે સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. ભાવ અને પરિણામથી મળશે. તમારી પાસે છે, ભાવ કોની પાસે નથી? પ્રત્યેક આત્મા પાસે છે. ગરીબ હો કે ધનવાન હો, બધા ભાવ કરી શકે. ભાવ અને પરિણામથી મળશે, તમારી પાસે છે. નાનો મોટો જોવો નથી, નાનો મોટો જોવો નથી. ભાવ અને પરિણામમાં રહ્યું છે એટલું તો ખરું કે કારણ વિના કાર્ય નહીં થાય. કારણ અને કાર્ય કહેવાય છે ત્યાં થશે, નહીં તો નહીં થાય. એની ખામી છે, એ મેળવવું જોઈશે. ભાવ અને પરિણામ એ તો કે જોઈશે જ. હા, પોતાની વસ્તુ પોતાના ભાવથી મળશે. એમાં પૈસા હોય કે નહીં હોય એની આવશ્યકતા એટલી નથી. જ્ઞાનનું કારણ તો સાચી સમજણ છે. એ સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. એટલે સમ્યક જ્ઞાન, સાચી સમજ એ જેને આવી એ કારણરૂપ સમ્યક જ્ઞાન જોઈએ તો સમ્યક દર્શન થાય. દેહથી ભિન્ન આત્મા છે અને એ આત્માની અનંત રિદ્ધિ છે કેમ પ્રાપ્ત થાય? એ જ્ઞાન જો સત્પુરુષમાં મળે, કારણરૂપ સમ્યક જ્ઞાન છે, એ આત્મજ્ઞાન પ્રગટાવે. ભાવ અને પરિણામમાં રહ્યું છે, નાનો મોટો જોવો નથી. એટલું તો ખરું કે કારણ વિના કાર્ય નહીં થાય. કારણ અને કાર્ય કહેવાય છે શાસ્ત્રોમાં, કારણ વગર કાર્ય નહીં થાય. કેમ કે કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે, કારણ ઉપાસે સંકિત ના તો સંકિત પ્રાપ્ત કરે. સાચા કારણ જોઈએ, યથાર્થ. કારણ અને કાર્ય કહેવાય છે ત્યાં થશે, નહીં તો નહીં થાય. પણ એની ખામી છે. કારણ જે સમ્યક દર્શનના, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર છે અથવા સત્પુરુષ છે, એની આજ્ઞા છે, એની ભક્તિ છે, એના પ્રત્યે શ્રદ્ધા છે, એ જે કારણો છે એને જો નહીં સેવે તો કોઈ કાળે સંકિત નહીં થાય. કારણ અને કાર્ય કહેવાય છે ત્યાં થશે, નહીં તો નહીં થાય. એની ખામી છે, એ મેળવવું જોઈશે. સત્પુરુષ મેળવવા પડશે, એની આજ્ઞા ઉઠાવવી પડશે. તો એ સાથી મળે પુરુષાર્થથી. પુરુષાર્થ કરે તો બધું મળે. મુમુક્ષુ કહે દાન, શીલ, તપ, ભાવ આ પ્રમાણે કહ્યું છે. ત્યારે પ્રભુશ્રી કહે સત્પુરુષના સમાગમે થાય તે સવણું છે. સત્પુરુષના સમાગમે થાય તે સવણું છે. જીવ મરણીઓ થઈ પુરુષાર્થ કરે તો મિથ્યાત્વ જાય. પુરુષાર્થ કરે તો એ તેને મળે જ. કંઈ પુરુષાર્થ કરવો જોઈએ. અહીંયા પુરુષાર્થને મુખ્યતા આપી, પ્રમાદને હટાવી, ને હંમેશા તમે પુરુષાર્થી થાઓ તો બધું મળે. જગતમાં એમ જ સમજે છે, આપણે જાણીએ છીએ કે ભાઈ પૈસા ધન જોઈતું હોય તો પુરુષાર્થ તો કરવો જ પડે ને. ધંધો કરવો પડે, નોકરી કરવી પડે, બધું કરવું પડે તો મળે. આમ ત્યાં સમજે છે, તેવું અહીંયા છે.
પુરુષાર્થ વગર કંઈ આત્મજ્ઞાન નહીં થાય. પુરુષાર્થ એટલે અહીંયા કંઈ ખાડા ખોદવાના, વજન ઉપાડવા નથી, સમજણ ફેરવવાની છે, મિથ્યા માન્યતાઓ ટાળવાની છે, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એના વડે મિથ્યા માન્યતાઓ ટળી જાય છે. એટલે હણે બોધ વીતરાગતા અચૂક ઉપાયામ, અનાદિથી જે દર્શન મોહ છે, મિથ્યાત્વ, એને ટાળવાનો ઉપાય સત્પુરુષનો બોધ છે. એ બોધ જેમ છે તેમ વારંવાર સાંભળ કરે તો એની મિથ્યા માન્યતાઓ તૂટી જાય છે અને આત્માની શ્રદ્ધા થઈ જાય છે. બધા છે પદની શ્રદ્ધા થઈ સંકિત થઈ જાય છે. પછી એને સમાધિ મરણ થાય છે. મરણ વખતે પણ એને કોઈ ભય રહેતો નથી. એટલે એક સાથી મળે તો પ્રભુશ્રી કે પુરુષાર્થથી, ત્યારે મુક્ષે દાનશીલ, તપભાવ, 4 પ્રકારે આરાધના કહી છે. તો કે એને પુરુષાર્થ જોઈશે. પ્રભુશ્રી કહે સત્પુરુષના સમાગમે થાય તો સવળું છે. પુરુષાર્થ તો સંસારમાં રહેલા જીવો કોણ નથી કરતા? બધા પુરુષાર્થી છે. પણ શું કરે? કયો પુરુષાર્થ? પૈસા કમાવાનો કે વ્યવહાર, વેપાર કે વિષય કે સામે પડ્યા છે. એ પુરુષાર્થ એ અસત્ય પુરુષાર્થ છે. હવે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એટલે સત્પુરુષના સમાગમે થાય પુરુષાર્થ તો તે સવળો છે. જીવ મરણીઓ થઈ પુરુષાર્થ કરે તો મિથ્યાત્વ જાય. મારે વિપરીત માન્યતાઓ આ ભૂમો કાઢવી છે અને નિરંતર સત્પુરુષના બોધનો આશ્રિત રહે તો એનું મિથ્યાત્વ જરૂર જાય. જીવ મરણીઓ થઈ પુરુષાર્થ કરે તો મિથ્યાત્વ જાય. પુરુષાર્થ કરે તો તેને મળે જ. ઋષિ કે પોતાના અનુભવથી કહે છે જે આત્મજ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ કરે તો તેને આત્મજ્ઞાન થાય જ. પુરુષાર્થ કરે તો તેને મળે જ. કઈ પુરુષાર્થ કરવો જોઈએ? પુરુષાર્થ કરવો જોઈએ એ પણ મુખ્ય વાત અહીંયા કરી. સત્પુરુષના સમાગમે એ કહે તેમ કરવું જોઈએ. એ સત્પુરુષાર્થ છે. મતિ કલ્પના નહીં. નાની કહે તેમ કરવું અને તેમાં અત્યંત પુરુષાર્થી થવું. અર્થાત નાનીની આજ્ઞાને જેટલી જીવ આરાધશે એના કહ્યા પ્રમાણે જ એની ધાકડે ધાકડ માન્ય કરશે તો તેનો શીઘ્ર મોક્ષ થશે. આ પ્રમાણે આ ક્રમ પ્રભુના તારીખનો પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે જે પ્રભુનું ઉપદેશામૃત પાન 251 તારીખ 27/1/1936 સાંજના પ્રભુશ્રી કહે પોતાને સમજવું છે. કોઈ વાત શ્રવણ કરીને વાતનો સાર સમજવો. પોતાને સમજવું છે. આ બધું બીજાના સમજાવવા માટે નથી કહ્યું, પણ ખરેખર તો આ વાત મારે સમજવી છે તો મારું કલ્યાણ થશે. પોતાને સમજવું છે. કોઈ વાત શ્રવણ કરીને વાતનો સાર સમજવો. પ્રભુશ્રી અમે કંઈ તમને વાત કહીએ તો એ વાતનો સાર શું છે એ સમજવો. વાત બહુ ભારે કહી પછી ચિંતામણી લાગે. જ્યારે સમજાય ત્યારે ચિંતામણી જેવી લાગે કે હો આ તો કેવી શિખામણ આપી, એનાથી તો હું સર્વ દુઃખથી છૂટી જઈશ. વાત સમજાય ત્યારે ચિંતામણી લાગે. અસાર રૂપ સંસાર છે. અસાર રૂપ સંસાર છે. તેમાં મનુષ્ય ભાવ પામી સંસાર દોડીને નરકે જાય છે. આ જીવ કેવો છે? સંસાર તો અસાર છે, એમાં કંઈ સાર છે જ નહીં. છતાં આ જીવ મનુષ્ય ભાવ પામી અને આ સંસારને દોડીને નરકે જાય છે. સંસારમાં મનુષ્ય ભાવ પામ્યો એટલે એમાં રાગ દ્વેષ મોહ કરીને નરક ગતિ ઊભી કરી દે છે. આ બુદ્ધિ મળ્યાનું ફળ. મનુષ્ય ભાવ પામી સંસાર દોડી નરકે જાય છે. ધન મળે, પૈસા ટકા મળે, પણ આત્મા મળવો એ ચિંતામણી છે. પૈસા ટકા મળે પણ 3.5 હાથની જગામાં બાળી મૂકશે. જાણે મને ધન મળે, પૈસા ટકા મળે એવી ઈચ્છા રહે છે, પણ આત્મા મળવો એ ચિંતામણી તુલ્ય છે. એની એને ગરજ નથી. પૈસા ટકા મળે પણ આ બધું મૂકીને તને તો 3.5 હાથની જગામાં બાળી મૂકશે અને તેમ જે મેળવ્યું ભેગું કર્યું એ બીજા લઈ લેશે. વીંટી સુદ્ધા હશે ને હાથમાં તો એ જવા નહીં દે. એને બાળીએ છે એની તો રાખ ક્યાં જવા દે, બીજાના હાથમાં જતી રહે. એ કાઢી લો પહેલાં.
પોતે જે મેળવ્યું તે બધું લઈ લીધું અને હવે જે મેળવવામાં કરેલા જે રાગ દ્વેષના ભાવો તેના ફળ ભોગવો. હવે ધન મળે, પૈસા ટકા મળે, પણ આત્મા મળવો એ ચિંતામણી છે. પૈસા ટકા મળે પણ 3.5 હાથની જગ્યામાં બાળી મૂકશે. પૈસો ટકો બૈરા છોકરા કોઈ સાથે જવાનું નથી, કોઈ કોઈનું નથી. છે શું? મારું ઘર, પણ તે રહેવાનું નથી. ઋષિ કે પૈસો કે ટકો, બૈરા હો કે છોકરા હો, કોઈ સાથે જવાનું નથી. બધા અહીંયા જ રહી જાય છે. આપણે મરી જઈએ ત્યારે આપણા બૈરા કે છોકરા કે સાથે આવતા નથી, બળતા નથી કે અમે મરી જઈએ હવે શું કરીએ. એ તો મોહને લઈને 4 દિવસ લાગે, પછી બધું ભૂલાઈ જવાય. પૈસો ટકો બૈરા છોકરા કોઈ સાથે આવ્યું નથી, જવાનું નથી, કેમ કે કોઈ કોઈનું નથી. આપણે માની બેઠા છે કે આ મારું છે કે મારા છે, તારું કોઈ છે જ નહીં. અજ્ઞાનવશ મોહ કરે છે. કોઈ કોઈનું નથી, બધા સ્વાર્થના સગા છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, સૌ સ્વાર્થના સગા છે રે. કોઈ કોઈનું નથી રે. પોતાનો સ્વાર્થ નાશ પામે તો બીજે ક્ષણે એને જકારો આપી દે, જા નીકળી જા ઘરમાંથી. પુત્ર થયો તો શું થયું? ઘરથી બહાર નીકળ. પોતાની પત્ની હોય એને કહી જા નીકળી જા. આખો દાડો માથું ખાય છે એના માટે તને લાવી. સ્વાર્થ એનો ભંગ થાય તે ઘરમાં નહીં રાખે. અથવા પત્ની મૂકી દે પતિને, પુત્ર મૂકી દે પિતાને. એવું આ સંસારનું સ્વરૂપ છે. જ્યાં સુધી બેનો સ્વાર્થ થાય ત્યાં સુધી પિતાને લાગે કે આ પુત્રનો મારા ઉપર કેટલો પ્રેમ છે, કેમ કે એને ગરજ છે કે પૈસા મેળવવાની. પેલો મોટો થાય, સ્ત્રી થઈ મળી આવે પોતાની, પૈસા મળી જાય એટલે પછી પિતા કોણ માતા? શું જરૂર છે? આડા આવે છે વચ્ચે. એવી કાળ સ્થિતિ છે. સ્વાર્થ હોય ત્યાં સુધી મીઠા લાગે. સ્વાર્થ ભંગ થયો કે બધું એને વિક્ષેપ પૂરું ભાષે. પ્રભુશ્રી કહે કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. છે શું? પ્રશ્ન વિરામ. છે શું? મારું ઘર. એટલે કે તારું ઘર તારું છે? એ તો માટીનું બનેલું છે. છે શું? મારું ઘર, પણ તે રહેવાનું નથી. ઘર પણ નાશ પામવાનું, અને ઘર નાશ ન પામે એના પહેલા તું જ ચાલ્યો જવાનો. ઘર તો કદાચ 200-500 વર્ષે રહે, પણ એના પહેલા તું તો 5-15 વર્ષમાં જ જતો રહેવાનો. અને મારાપણું કરેલું સાથે આવશે. પણ ઘર, મારું ઘર છે શું? પણ તે રહેવાનું નથી. જે મારું મારું કર્યું છે તે મૂકવું પડશે. સોય પણ હારે ન જાય. પૈસો ટકો પડ્યો રહે. એક આ જીવને જે કર્તવ્ય છે તે સમજતો નથી. પ્રભુશ્રી કહે છે આ મારું મારું કરે છે, પણ એક સોય જેવી વસ્તુ, નાનામાં નાની વસ્તુ પણ સાથે નહીં આવે. મોહ કેટલો બળવાન છે. દર્શન મોહ આપણે જાણીએ કંઈ સાથે આવવાનું નથી તો શું કામ ભેગું કરીએ છીએ? તોય જીવને કરીએ ના કોઈ વાર કામ લાગશે, પણ કેટલું એનું કોઈ માપ તો હોય. તું જિંદગી સુધી ખાય એવા 2 પેઢી સુધી નહીં ખૂટે તોય કે ના ઓછું છે. હવે ક્યાં મેળ બેસે? તૃષ્ણા એટલી બળવાન છે, આકાશ જેવી અનંત છે. મારું મારું કર્યું છે તે મૂકવું પડ્યું છે. મૂકવું પડ્યું છે બધાને. સોય પણ હારે ન જાય. પૈસો ટકો પડ્યો રહે. એક આ જીવને જે કર્તવ્ય છે તે સમજતો નથી. જે કરવા યોગ્ય છે આત્માનું કલ્યાણ, આ બધામાંથી અહમ મમત્વ ભાવ કાઢવા યોગ્ય છે એ સમજતો નથી. કરવાનું તો એક જ છે. પ્રભુશ્રી કે કરવાનું તો એક જ છે. મુખ્ય વાત છે સૌની પાસે ભાવ છે. ભાવ તે સત્સંગ સદબોધ. પાણી પીધે તરસ છીપે. ભાવ કરવાના છે સત્સંગના, સદબોધના. એમ પાણી પીએ તો તરસ છીપે. આ તૃષ્ણા ઈચ્છાઓ જે મૂજવે છે, પણ સત્પુરુષનો બોધ દ્વારા જો સમજ ફેરવે તો આ તૃષ્ણા પણ મટે. પાણી પીધે તરસ છીપે. ભૂખ્યો હોય તે ધરાયો કહે, પણ કદી આત્મા ખાતો નથી.
મરતો નથી, જન્મતો નથી, આત્માની ઓળખાણ ખાસ કરવાની જરૂર છે. આજે કોઈ કાળે ખાતો પણ નથી, મરતો પણ નથી, જન્મતો પણ નથી એવો પોતાનો આત્મા, એની ઓળખાણ ખાસ કરવાની છે. બીજું બધું કર્યું છે પણ આટલું નથી કર્યું, બીજું બધું કર્યું પણ પોતાના આત્માની ઓળખાણ નથી કરી. પૂર્ણ ભાગ્ય હોય તો થાય, આત્માની ઓળખાણ તો પૂર્ણ ભાગ્ય હોય તો થાય. બીજું બધું કર્યું છે, આટલું નથી કર્યું, તે શું? તો કે આત્માની ઓળખાણ, પણ તે પૂર્ણ ભાગ્ય હોય તો થાય. પાણીમાં ડૂબતા ડૂબકા માર્યા જેવું છે. પાણીમાં ડૂબતા ડૂબકા માર્યા જેવું છે. આ સંસારમાં જ બુડ્યા છે, સંસારમાંથી કોઈ નીકળે નહીં. એક જણે ભાવના કરી છે, શરણ ગ્રહણ કર્યું છે, એ જહાજ મળે તો તે પાર નીકળે. બીજું કોણ નીકળે એવું છે? કોઈ નીકળશે? જેને સત્પુરુષ મળ્યા, એનું શરણ લીધું, તે રૂપ જહાજમાં, સફરી જહાજમાં બેસે, એનું શરણ લે તો નીકળી જાય, બાકી તો પાર નહીં નીકળી શકે. આ સંસારના મોહરૂપી સ્વયંભૂ રમણ સમુદ્રમાંથી પાર ન નીકળી શકે. બીજું કોણ નીકળે એવું છે? કોઈ નીકળશે? કોઈ ત્યાં પ્રભુશ્રી આગળ કોઈ મુમુક્ષુ બેઠા હશે, એ ઉઠીને જવા લાગ્યા, ત્યારે પ્રભુશ્રી કહે છે, ઉઠીને જનાર સંબંધી મહેમાન છે, ચેતી લો, બે ઘડી દાડો છે. મહેમાન છે, બે ચેતી લો, બે ઘડી દાડો છે. વાની મારી કોયલ બેઠો છે, તે બધા મહેમાન, એ કઈ જવાના અને એ કઈ જશે. એ ઉઠીને ચાલવા માંડ્યા, જવાનું હશે, ટાઈમ થઈ ગયો હશે એમને, તો કે આ મહેમાન આવ્યા, જવાના, તેમ ચેતી લો. તમે પ્રભુશ્રી કે મહેમાન જ છો, તમે કે અહીંયા કાયમ રહેવાના નથી, બે ઘડી દાડો છે. એટલે કે બહુ જ અલ્પ સમય હવે આત્મા છે. વાની મારી કોયલની તેમ જેમ આ મનુષ્ય મળી ગયો, બેઠા છો તે બધા મહેમાન. એ મહેમાન આવે તો જાય, પણ તમે બધે બેઠા છો, તમે મહેમાન જ છો. બેઠા છો એ બધા મહેમાન, એ કંઈ જવાના ને એ કંઈ જશે. આ મારી માં, માસી કહેવાય છે, પણ આત્મા કોઈનો દીકરો બાપ થયો છે? આ કે મારી માં છે, આ મારી માસી છે એમ કહેવાય છે, પણ આત્મા કોઈનો દીકરો કે બાપ થયો છે? બધો મોહ છે. પ્રભુ કે બધો મોહ છે, મમત્વ માયા છે, જૂઠું છે. આ મારા બાપ છે કે આ મારી માં છે કે આ મારા ભાઈ છે, એ બધો મોહ છે. માત્ર મમત્વ ભાવ છે, જૂઠું છે. તેને સાચું માની રાફડો ફૂટ્યો છે. બધા સગા સંબંધીઓ બીજાને, આ તો મારા ફલાણા લાગે, આ તો મારા આવી રીતે સગા છે, જાણે કોઈ એનાથી સંબંધ ચાલતો હોય એમના સાથે જ. આવા તો દરેક પ્રાણીઓ સાથે સંબંધ થયા છે. તેને સાચું માની રાફડો કૂટ્યો છે. ઢૂઢા કૂટીએ દાણા ન નીકળે, ઢૂઢા કૂટીએ દાણા ન નીકળે. પાણી વલોવે માખણ ન નીકળે. ખોટાને મારું માન્યું છે, જે કરવાનું છે તે શું કરવાનું છે? ગમે એટલું પાણીને વલોવે એમાંથી માખણ નીકળે? કોઈ કાળે નહીં નીકળે. એમ ઠૂંઠા હોય એને લઈને કૂટકૂટ કરે, એમાં ક્યાં નીકળે? દાણા છે જ નહીં તો ક્યાંથી નીકળે? એમ ખોટાને આજીવે સાચું માની લીધું. સંસારમાં સુખ છે એમ માની બેઠો, અને જે કરવાનું છે તે રહી જાય છે. પણ શું કરવાનું છે? પ્રભુ શ્રી કીધું શું કરવાનું છે? પ્રશ્ન વિરામ. ત્યારે મુક્ષુ કહે, બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દે, વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પ્રથમ સત્સંગ, શ્રવણ અને અવધારણ કરી પરિણામ અને ભાવ કરવા જોઈએ. મુક્ષુ કહે કે બીજું તો સત્પુરુષનું શરણ લઈ અને એને આજ્ઞામાં વર્તવું જોઈએ, બધું અર્પણ કરીને તો કે છે જરૂર મોક્ષ મળે. અને એના માટે પહેલામાં પહેલાં સત્સંગ કરવો, શ્રવણ કરવું,
અને સાંભળ્યા પછી જ્ઞાનીની વાતને ધારણ કરી હૃદયમાં તે પ્રમાણે શ્રદ્ધા કરવી અને એ વાત પરિણમી જવી જોઈએ, એટલે કે ઉતરવી જોઈએ હૃદયમાં. ત્યારે પ્રભુશ્રી કહે, જો જીવ પુરુષાર્થ કરે તો બધાનો પરોગ આવી જાય. પુરુષાર્થ કરે તો જરૂર નિવેડો આવે, પણ આ જીવ પુરુષાર્થ નથી કરતો. જો જીવ સત પુરુષાર્થ કરે તો બધાનો પરોગ આવી જાય. કોઈ મોટા પુરુષની કહેલી શિખામણ છે કે બીજું કાંઈ શોધવા, માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. ખાસ લખાણ કરી રાખી મૂકવા જેવું છે એવું કરવું જોઈએ. ખાસ કે આ લખાણ કરીને હૃદયમાં કોતરી નાખવું જોઈએ કે કરવા જેવું તો આ છે. સત્પુરુષનું સન લઈ એના આજ્ઞાએ જીવન વ્યતીત કરવા જેવું છે, બાકી એના જેવી કોઈ કમાણી નથી. આ સંસારમાં કોઈ તારું થવાનું નથી, માટે જીવને કરવાનું એ છે કે સત્સંગ, એના જેવી કમાણી કોઈ નથી. આ સંસારમાં ગમે તેટલું તું બીજાને મારા માને, પ્રભુ શ્રી કે તારું કોઈ થવાનું જ નથી, કોઈ તારું થવાનું નથી. માટે જીવને કરવાનું એ છે કે સત્સંગ, એના જેવી કમાણી કોઈ નથી. જ્યાં પ્રભુ શ્રી ત્યાં તો પ્રભુ કરોડોની કમાણી છે રોજની. આ પુણ્યની પ્રાપ્તિ, પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષે લઈ જાય એવું ક્યાં છે? તો આ કમાણી ક્યાંય નથી. પણ આ જીવ 50 રૂપિયા મળતા હોય તો પ્રભુ શ્રી કે મુંબઈ સુધી દોડી જાય, પણ અહીંયા કરોડોની કમાણી છે એનું એને ભાન નથી, સમજાતું નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. એના જેવી સત્સંગ જેવી કોઈ કમાણી નથી. 2 ઘડી ખોટી થાય તો એ કંઈ ગણતરીમાં નહીં. 2 ઘડી ખોટી થાય એ કંઈ ગણતરીમાં નહીં. આપણે સત્સંગમાં વાત સાંભળી એમ કહે, પણ એની ખબર નથી, એની કિંમતની ખબર નથી. આપણે કે 2 ઘડી સત્સંગમાં જઈ આવ્યા, આશ્રમમાં સાંભળી આવ્યા બધું, પણ એને કાંઈ ખબર નથી એનું કેટલું અદ્ભુત મહાત્મ્ય છે, એની એને કિંમત કેટલી છે એની ખબર નથી. જીવે બરાબર વિચાર કરવાનો છે, જીવે બરાબર વિચાર કરવાનો છે. બીજા કામ કરવાના હોય અને રૂપિયા 50 કમાવાના હોય, અહીંયા કહ્યું બીજા કામ કરવાના હોય અને રૂપિયા 50 કમાવા હોય તો દોડીને જાય, પણ કાલ સવારે મરી જવું છે. ફરી ફરી આવો દાવ ક્યાંથી આવે, માટે લાભ કરી લો એવો હજુ વિચાર નથી આવ્યો. પેલા જમાનામાં 50 તો અહીંયા 500 ગણી લો, મળતા હોય તો દોડે. 500 રૂપિયા મળશે, પણ અહીંયા આટલી મોટી કમાણી છે એનું એને કાંઈ કિંમત નથી, સમજાણું નથી મહાત્મ્ય. એટલે ક્યાંથી એને ભાવ આવે? રૂપિયા 50 કમાવાનો હોય તો દોડી જાય, પણ કાલ સવારે મરી જવું છે. ફરી ફરી આવો દાવ ક્યાંથી આવે, માટે લાભ કરી લઉં એવો અવસર મને ફરી ક્યારે મળશે? આવો સત્સમાગમનો માટે હવે કરી લઉં, પણ હજુ જીવને વિચાર નથી આવ્યો. બધું મળ્યું છે તે કોઈ રહેવાનું નથી, જવાનું છે. આપણને જે કંઈ મળ્યું એમાંથી કોઈ રહેવાનું નથી, બધું જ જવાનું છે. કેમ કે આપણને જે દેખાય છે એ બધી પૂતગલની પર્યાય છે, પૂતગલમય છે, દેખાય પૂતગલ રૂપી છે, એમાં તો કાંઈ રહેવાનું નથી. કેમ કે એ બધા પિંડ છે, પૂતગલના સ્કંદ છે. સ્કંદનો સંયોગ થયો માટે એનો વિયોગ નિશ્ચિત છે. બધું મળ્યું તે કોઈ રહેવાનું નથી, જવાનું છે. જે કરવાનું છે એની ખબર નથી અને એની કાળજી પણ નથી. કાળજી બીજાની છે, પ્રભુ શ્રી કે કરવાનું છે એની ખબર નથી, અને આ જીવને આત્માની કાળજી નથી. કાળજી બીજાની છે, કુટુંબની, ધનની, એની પડી છે. આ તો જાણે કરીને બેઠો છે, આ તો જાણે કરવાનું કરી લીધું આવી રીતે નિશ્ચિંત થઈને બેઠો છે. આ તો જાણે કરીને બેઠો છે, કરવાનું રહી જાય છે અને ન કરવાનું આગળ કરે છે. કરવાનું છે રહી જાય
અને ન કરવાનું એ કરે છે. વેપાર, વણજ, છોકરા પરણાવવા વગેરે કરે છે અને દોડા દોડ કરીને માથું કૂટે છે, પણ પાણી વલોવે માખણ નીકળે નહીં. આ શું કરે છે આપણો આત્મા? કાં તો વેપાર કરે, વેપાર વણજ કરે કે વ્યવહાર કરે, છોકરા પરણાવવા વગેરે કરે. વેપાર વણજ છોકરા પરણાવવા વગેરે કરે છે અને દોડા દોડ કરી માથું કૂટે છે. માથું કૂટે એટલે અહીંયા તો માથું ખરાબ કરે છે ચિંતાથી, પણ ત્યાં આગળ તો માથું ફૂટશે. આવા જે રાગના સંસ્કારો ગાઢ કરશે ને દુર્ગતિમાં તો અનેક વાર માથું ફોડી નાખશે. ત્યાં આવા કર્મો બાંધે છે રાગ દ્વેષને લઈને. વેપાર વણજ છોકરા પરણાવવા વગેરે કરે છે તેમાં મોહ છે જીવને, અને દોડા દોડ કરી માથું કૂટે છે, પણ પાણી વલોવે માખણ નીકળે નહીં. મહા દુઃખ છે, કોને કહેવું? વાત કંઈ કહી જાય તેમ નથી. કૃષ્ણ કે કોને કહીએ? કોઈ સાંભળે તો ને. એમાં સંસારમાં જીવને રાગ પડ્યો છે, મહા દુઃખ છે, ત્યાં સુખ માની બેઠો, ત્યાં જીવને કોને કહીએ? કોઈ આત્માર્થી હોય તો વાત થાય, કોઈ ખરો આત્માર્થી હોય તો એની વાત પણ થાય. આ સંબંધે જ કાળજી રાખવાની છે. રાત દિવસ જાય છે પણ બધું અલેખામાં, કંઈ ગણતરીમાં નથી. પ્રભુ શ્રી કે આ ધ્યાન રાખવાનું છે. રાત દિવસ આ સંસારના મોહમાં જાય છે, આ બધું જીવન અલેખામાં જાય છે, કાંઈ ગણતરીમાં નથી. સત્સમાગમ થયો હોત તો ગણતરી થાત. કેટલો કાલ તો સમ્યક ભાવમાં ગયો. સત્સમાગમ થયો હોત તો ગણતરી થાત. 5-15 મિનિટ સત્સમાગમ થાય તો મહાભાગ્ય. 5-10 મિનિટનો બી સમાગમ થાય તો પણ મહાભાગ્ય. અને કહે કે વખાણ સાંભળી આવ્યો પણ કૂટ માથું. વૃત્તિ પડી છે સંસારમાં, અને ઉપરથી જઈને કોઈનું વ્યાખ્યાન મહારાજનું સાંભળી આવે અને માની બેસે કે આપણે તો ધર્મ કરી આવ્યા. તે કહે છે પ્રભુશ્રી કે અને 5-15 મિનિટ સત્સમાગમ થાય તો મહાભાગ્ય. અને કહે છે કે વખાણ સાંભળી આવ્યો પણ કૂટ માથું. કહેવાનું બીજું છે, સમજાતું નથી. કહેવાનું બીજું છે, સમજાયું નથી. અંતરમાં વિચાર કરી પકડ કરવાની છે. હવે તો સત સ્વરૂપ વિચારી આત્મ સ્વરૂપની પકડ કરવાની છે. હું આત્મા જ છું. અંતરમાં વિચાર કરી પકડ કરવાની છે. જો ખોટી થાય તો થાય. સત સ્વરૂપ સાંભળવામાં વિચારમાં ખોટી થાય તો થાય. આ ખોટી થાય તો થાય, આ શિખામણ છે. આટલું તો પકડ. પ્રભુશ્રી કે આટલું તો પકડ. 1000 રૂપિયા મેળવે પણ પાપ કરી નરક તિર્યંજ ગતિમાં જાય. 1000 રૂપિયા મેળવે ગમે તેમ કરીને જૂઠ પ્રપંચ કરી, અને 1000 રૂપિયાની કે આજે લાખ રૂપિયા ગણો મેળવે, પણ એ અનિતિથી મેળવ્યું. એના ફળમાં નરગતિના દુઃખ ભોગવે એને ભાન નથી. સત્સમાગમ થયો 1000 રૂપિયા મેળવે પણ પાપ કરી નરક તિર્યંજ ગતિમાં જાય. માયા કરી હોય તો તિર્યંજ ગતિમાં જાય. માયાથી કોઈને છેતરીને લઈ લીધું હોય તો માયા તિર્યગી અનિશ્ચ, એ માયા એને તિર્યંજ ગતિમાં લઈ જાય. અને વધારે પાપ કરે તો નરગતિમાં લઈ જાય. માત્ર પૈસા પૈસા એનું ધ્યાન રહે તો એ આરંભ પરિગ્રહનો પડેલો પુરુષ નરગતિને પામે. જે લક્ષ્મીઓ મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. કાળ એને અચાનક આવીને લઈ જાય છે અને દુર્ગતિમાં મૂકી દે છે, અને બધું ભેગું કરેલું મમણ શેઠની જેમ અહીંયા જ પડ્યું રહે છે. 1000 રૂપિયા મેળવે પણ પાપ કરી નરક તિર્યંજ ગતિમાં જાય. પણ આથી તો દેવગતિ થાય. પણ આવી રીતે સત્સંગ સ્વાધ્યાય ભક્તિમાં કાળ ગાળે તો દેવગતિ થાય, ખોટી ગતિ નહીં થાય. પણ આથી તો દેવગતિ થાય, બીજી નહીં. અહીંથી છૂટ્યા એટલી વાર, કે આ સત્સંગમાંથી છૂટ્યા એટલી વાર, પછી રમવાનું છે તે ન રમવું.
સત્સંગમાંથી છૂટ્યો કે પાછો જે કરતો એ કરવા માંડે. સંસારની ક્રિયાઓ, રમવાનું છે તે ન રમવું, કરવાનું છે તે ન કરવું. હું કરીશ એમ કહે પણ એ તો તારી મોકાણ. અહીંયા વાત કરે બધું હું કરીશ, અને બહાર ગયો અને પાછો સંસારની રમતોમાં રમવા બેસી જાય, વિષય કસાયમાં પડી જાય. રમવાનું છે એ ન રમવું, કરવાનું છે ન કરવું. હું કરીશ એમ કહે પણ એ તો તારી મોકાણ. અવસર ગયો એટલે થઈ રહ્યું. વાતો કરીએ શું થાય, બહાર જઈને પાછો એવો ને એવો થઈ જાય. પ્રભુશ્રી કે અવસર હાથમાંથી ગયો તો બધું થઈ રહ્યું. હવે તે વખતે પ્રભુશ્રીનો બોલ ચાલતો હતો એટલે પ્રભુશ્રી કહે છે, મઘાના પાણી વરસે છે, મઘાના પાણી વરસે છે. વાસણ હતા તેણે ભરી લીધા, તે જ પીવે. મઘાના પાણી મીઠા, રોગ ન થાય, સારું થાય, પણ તેમ જીવે કર્યું નથી. તે જ કર્તવ્ય છે કે આવો આત્માનો બોધ છે, વર્ષે છે તમારા પુણ્યયોગે. અમારું તો ઉદયાધીન વાણી કરે છે, પણ વાસણ હોય તો એ પાણી મઘાના ભરી લે તો એ મીઠા, એનાથી રોગ ન થાય, સારું થાય, પણ તેમ જીવે કર્યું નથી. આ બોધ ઉતાર્યો નથી, ભરી રાખ્યો નથી કે પછી કામ લાગે. તેમ જીવે કર્યું નથી તે કર્તવ્ય છે. આ આને માટે એમ નથી, આત્માને જ માટે છે. આ કોઈ બીજા માટે નથી, માત્ર આત્માર્થે છે. ભરત ચેત એમ કહેતા હતા, તેમ ચેતવાનું છે. ચેત ભરત એમ માણસો રાખેલા, તેમ આપણને પ્રભુશ્રી ચેતાવે છે. ચેત ભરત ચેત એમ કહેતા હતા, તેમ ચેતવાનું છે. એક ફક્ત ભાવ, અહીં 5 મિનિટ બેઠા, તેમાં પૈસો ટક્યો આપ્યો કે લો લઈ જાઓ આટલા. તમે કે 5 મિનિટ અહીંયા બેઠા, પ્રભુશ્રી કે તો તમે કહ્યું અમે તમને કહ્યું કે ભાઈ આ લો, આ 5 પૈસા તમને આપીએ, પૈસો ટૂંકા લઈ જાઓ. અહીં તો માત્ર કોઈ એક વાત આત્માના હિતની ગ્રહણ થઈ ગઈ તો તેનું કામ થઈ જાય. આ વાત સારી થઈ ગઈ છે. પ્રભુશ્રી કે અહીંયા તો આત્માની વાત છે, અને એની જો આત્માના હિતની વાત જો ગ્રહણ થઈ ગઈ તો એનું કામ થઈ ગયું. એટલે સત્સંગમાં આત્માનું સૌથી વિશેષ હિત થાય છે, માટે એ જ કર્તવ્ય છે. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે